જો સાલ ઉતરી જાય ને એટલે આવી થઈ જાય બરાબર ને. ઘરમાં બધી સુધારી નાખી છે અને ઘરમાં કેરી નાખવાની એટલે હવે અત્યારે જો કેરી નાખે કાચી કેરી આમાં ગરમરા નાખી દીધી છે, આમાંથી કેરી નાખી દીધી છે સુધાર અથાણું બનાવવાનું છે. હવે અત્યારે છે ને ઘરમાં લઈને બેઠા છે, ઘરમાં બનાવવાની છે. પહેલાં તો આને સાઈલ કાઢવી પડે, ઉતારવી પડે, આમાંથી ઘણી મગજ મારી છે. જો 2 કિલો લાવ્યા હતા, હજી તો આટલી બાકી છે ઘરમાં. હો ભાઈ, આ ઘરમાં કોને કોને ભાવે એ જરા કોમેન્ટમાં સંદેશ આપજો. હવે બા બનાવશે કે આ ટમુ માસી બનાવશે, કોણ બનાવે એ કંઈ ખબર નથી, એ તમે વિડીયોમાં જોતા રહીજો બરાબર. પહેલાં ફટાફટ આ બધી સુધારી નાખી અમે. આ બધું રાજકોટથી લાવ્યા હો. જો સાઈલ ઉતરી જાય ને એટલે આવી થઈ જાય બરાબર ને. આ રાજકોટ બનાવીને આવ્યા છે ને હવે અહીંયા બનાવવાનું. ગરમમાં આમ મજા આવે ખાવાની નહીં. આ ઉનાળામાં જ થાય ને? હા, ઉનાળામાં જ આવે, 3-4 મહિનામાં. પછી તો ન મળે હો બાકી. પછી નહીં મળે. એટલે અત્યારે અમે તો 2 કિલો ગરમરનું અથાણું બનાવી, બા ખાઈએ ને હું ખાવું, પણ મને એટલું બધું આમ ન ખાવું. આ પાછી ગરમ બહુ હોય કા, ગરમ બહુ જ હોય એટલે માપે માપે ખાવ તો મજા આવે. હા, 2-3 કટકા જ ખાવાના. હાલો વાતો કરશું ને તો સમય બહુ ગયો જાય, અને ફટાફટ પેલા આપણે બધી સાયલું. તમને ભાવે? મને તો બહુ જ ભાવે, પણ આ ગરમર છે ને એ બહુ ગરમ હોય, ગરમ પડે એટલે ખાવામાં થોડું કંટ્રોલ રાખવું પડે. હા. જો 2 કિલો અમે ફટાફટ સુધારી હોત નાખી. જો 2 કિલો ગરમર રાખી, હવે આટલી જ રહી. આખી 2 કિલો ગરમર. હવે કેટલી રહી? હવે આટલી રહી. આ તરબૂચ ખાઈ ખાઈને મૂકી દીધું. એ અમે નથી ખાધું, તમે ખાધું બધા? મેં નથી ખાધું, મેં તો પહેલા જ ખાધું. આ ગરમર કેટલી બધી છે, આ કેટલી બધી ગરમર જો. 2 કિલો. આની સુગંધ કેટલી મસ્ત આવે, એમને પણ મને ખાવાની ન ભાવે, ખાલી આ સુગંધ જ ગમે આની. ખાલી સુગંધ ગમે ને ખાવી ન ભાવે. સુગંધ બહુ મસ્ત આવે. ટેકનોલોજી સુગંધ લઈને ખાલી એમ થાય ખાવાનું મન થાય. હવે ઘરમાં બધી સુધારી નાખી છે અને ઘરમાં કેરી નાખવાની એટલે હવે અત્યારે જો કેરી નાખે કાચી કેરી, એમાં નાખવાથી મસ્ત અથાણું થાય. તમે આ વિડીયોમાં હે ને બન્યા રહેજો, આગળ આગળ તમને બધી રીત આપણે બતાવતા જઈશું બરાબર. કાચી કેરી છે, આમાં ગરમરા નાખી દીધી છે, એમાંથી કેરી નાખી દીધી છે સુધારી, અને પછી આ મીઠું નાખી દઉં. ને સવારે હવે ખાલી 2 વાટકા બરફના નાખવાના છે એમાંથી. અત્યારે પલાળી દઈશી, કેમ કે અત્યારે ઓલરેડી બરફ છે નહીં તૈયાર. મૂકતા બોલાઈ ગયો. હા, બરફ અત્યારે તૈયાર છે નહીં, નકર બરફ આમાં સાથે નાખવાનો જ હોય માથે. જો આપણે મીઠું ને હળદર નાખી અને પલાળી દઈશી. 2 કેરી નાખી છે આપણે તો. 3 કેરી નાખી છે, એટલે આમાં 2 કિલો ગરમરમાં 3 ચમચી નાખી દીધી હળદર. બસ હવે આને પાણીમાં ડુબાડી દેવાની છે. સવારે બરફ નાખી દેવાનો છે, માથેથી નાખવાનો તો અત્યારે જ હતો, પણ બરફ રેડી છે ને અત્યારે. અત્યારે આવી રીતના કામ ચલાવી લઈશી. રેડી જો અને આને 8 દિવસ પછી ખવાય કા, પછી રેડી થાય. 6-7 દિવસ વધીને 8 દિવસમાં ખાવા જેવી થઈ જ છે. હાલો હવે આપણે આમાં છે ને પાણી નાખી દઈએ. અને અત્યારે હવે બાકી છે ને આપણે આ વેફરને તળી જોવી કે કેવી લાગે. હજી એમ તો 2-3 દિવસ તપાવવી પડે નહીં, અત્યારે જો હા તપાવવી પડે ને. હા, એટલે આ વેફર હજી કાલે તપાવવાની છે, પણ અત્યારે બા કે લાવો ને આપણે ટેસ્ટ કરવી કેવો ટેસ્ટ આવે. જો અત્યારે બા વેફર તળે હું તમને હમણાં બતાવું. હેલો, આને તો તમે બધા ઓળખો ને. બેન જો અત્યારે રોંઢે છે ને ભાઈ અમારું ફળિયું વાળે છે અત્યારથી. જો હજી આટલી છે ને તો એને કામ કરવાનું તો ભાઈ એટલો હરખ છે ને એની વાત જવા દે. જો મસ્ત નું વાર નાખજો ખુશી, અસલ વાર જો. એટલે એ મારા આ બાને પણ કેટલી ભૂખ લાગે હે.
ये अभी यहाँ तरबूज खाता है बराबर। हमें थोड़ी खावत दे बस ये खाईશું। अभी इसमें पानी डालना है। વેફર છે ને બાય મસ્તીની તળી નાખી છે અને જો અત્યારે ઉપર બધા મસાલા સટાઈએ મરચું તીખું હો ભાઈ અને જો આ બધા તો સર્વ કરી દીધો દૂધ અને હું દૂધ બે ખાતે નીચે આ ખુશી તાણે નથી કરતી જો હાલો હવે છે ને અમે બધા વેફર ખાઈ લેવી। હવે 7 વાગી ગયા છે રસોઈ બનાવવા ચાલો અને અહીંયા બીજો મેચ જોવે છે ચાલુ છે અત્યારે શું બનાવો બા ખીચડી મૂકીને રોટલા કાઢવાનું પછી ગાંઠિયાનું શાક કરવાનું પછી ગવાર તળવાના છે ખીચડી મૂકી દીધી રોટલા ચાલુ હે દાણા 2 દરાવા મૂક્યા હતા તો તળીને આવી ગયા તો મહેમાન હોય તો જોઈને બાજરાના રોટલા અને ગાંઠિયાનું શાક કરવાનું મારે આ ખાંડ ભરવાની છે ખાંડ ભરી લઉં નગર બા હે ને હવારમાં બધાયની વહેલા નીંદર વગાડશે એટલે અમારા વેલા 4 વાગે ચા પીવાની એટલે અત્યારથી ભરી દેવી ને તો નીંદર ના આવે ફટાફટ રસોઈ બનાવવાની મારે લઈ જવાનું છે બધું કર્યા કરું અને હજી રાતે પાછી વેફર પાડવાની છે હા પાછા મળશે હા बाद में मिलते हैं टावर पे જો અહીંયા નીલમ માસી આ શું કહેવાય પતરી પાડે અને આ ટીપુ આમાં જો આ જો ટીપુ માસી અહીંયા છાલ ઉતારે આ ડુગા ભાઈ મેચ જોવે હાલો એમાં હમણાં પડે જો બા શેનું શાક કર્યું गाठिया જો આ ગાંઠિયાનું શાક गाठिया शाक कंप्लीट ओला रेडी આ ગાંઠિયાનું શાક है ना बढ़िया बढ़िया बनाया બા એ ડુગા આ જો આ મેચમાં પડ્યા હે બધા જો આ વેફર પતરી મસ્ત પડી ગઈ હા આ જો આ બધા મેચમાં પડ્યા કઈ ગયો આરસીબી વી આરસીબી ગુજરાત ટાઇટન્સ થોડું કઈ લઈ લેવાય આરસીબી આને મેચનો બહુ શોખ છે હો ભાઈ આરસીબી અને હજી ટમો માસી તો પતરી જ પાડે જો પાછળ આ ટીપુ આ હાલે છે લાઈવ મેચ